હેલો નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવવાના છીએ મુંબઈ સ્ટાઇલ પાઉંભાજી। તો ચાલો એની રેસીપી જોઈ લઈએ। પાઉંભાજી બનાવવા માટે સૌપ્રથમ આપણે શાકભાજીને બોઇલ કરવાનું છે। મેં અહીંયા વેજીટેબલ્સમાં રીંગણા, બટેટા અને કોલીફ્લાવર લીધા છે, જેને મીડિયમ સાઇઝમાં કટ કરી લીધા છે। તમે ગાજર, બીટ, દૂધી એ પણ લઈ શકો છો। હવે બધું એકદમ સરસ મીડિયમ સાઇઝના પીસીસમાં કટ થઈ જાય પછી એમાં થોડું પાણી અને સ્વાદ અનુસાર મીઠું નાખી મીડિયમ ફ્લેમ ઉપર 4 થી 5 વિસલ વગાડી લેવાની છે। પાણી થોડું ઓછું જ નાખવાનું છે, જેથી કરીને ભાજીનું જે આપણે મિશ્રણ રેડી થાય એકદમ સરસ મીઠું રેડી થશે, ફીકું ફીકું નહીં થાય અને વઘાર કરવામાં પણ થોડું પાણી જેવી પાઉંભાજી ન બને। હવે બીજી કઢાઈમાં આપણે વટાણાને બોઇલ કરવાના છે। મેં અહીંયા વટાણાને ફોલી લીધા છે। હવે એમાં થોડું પાણી, સ્વાદ અનુસાર મીઠું અને થોડી સાકર નાખી વટાણાને બોઇલ કરી લેશું। સાકર નાખવાથી વટાણાનો જે ગ્રીન કલર છે એ એકદમ સરસ જળવાઈ રહેશે। વટાણામાં પણ થોડું ઓછું જ પાણી નાખવાનું છે। હવે આપણે ગ્રેવી માટેના ટમેટાં, ડુંગળી અને લસણને પણ એકદમ સરસ ઝીણા સમારી લેશું। તમે પેસ્ટ પણ કરી શકો છો। બીજી બાજુ આપણા વટાણા પણ એકદમ સરસ બોઇલ થઈ ગયા છે। ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું। હવે વઘાર કરી લઈએ, જેના માટે કઢાઈમાં મેં અહીંયા તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે। તેલ થોડું આગળ પડતું લેવાનું છે। તેલ ગરમ થઈ જાય પછી તેમાં જીરું, સૂકા લાલ મરચાં, તજ, લવિંગ, બાદિયા બધું નાખી દેવાનું છે અને ઝીણા સમારેલા લસણ એડ કરી દેવાનું છે। લસણને તમે ખાંડીને પણ નાખી શકો છો। લસણ સંતળાઈ જાય પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી દેવાની છે અને ડુંગળીના ભાગનું મીઠું નાખી દેવાનું, જેથી કરીને ડુંગળી એકદમ સરસ સ્પીડમાં ચડી જાય। હવે ડુંગળીને એકદમ સરસ પ્રોપર પાણી બળી જાય ત્યાં સુધી સાંતળી લેવાની છે। બીજી બાજુ આપણે જે પાઉંભાજી માટેનું મિશ્રણ રેડી કર્યું હતું વેજીટેબલ્સનું, એકદમ સરસ બોઇલ થઈ ગયું છે। તમે જોઈ શકો છો પાણી બિલકુલ પણ નથી, એકદમ સરસ લચકા પડતું મિશ્રણ રેડી થયું છે। આ બાજુ ડુંગળી પણ એકદમ સરસ સંતળાઈ ગઈ છે। એમાં ઝીણા સમારેલા ટામેટાં એડ કરી દઈશું। ટામેટાને પણ આપણે એકદમ સરસ પાણી બળી જાય અને એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર કૂક કરી લેવાના છે। ટમેટાં એકદમ સરસ સોફ્ટ થઈ જાય પછી એમાં આપણે ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર એડ કરવાનું છે। બંને મસાલા આગળ પડતા જ નાખવાના છે અને પ્રોપર મસાલાને સાંતળી લેવાના છે। 2 મિનિટ માટે મસાલાને સંતળાવા દઈશું। મસાલા એકદમ સરસ સંતળાઈ જાય પછી આપણે બાફેલા વેજીટેબલનું જે મિશ્રણ છે એમાં એડ કરી દઈશું। એકદમ લચકા પડતું મિશ્રણ છે એટલે મેં વટાણામાં પણ થોડું પાણી રહેવા દીધું હતું, જેથી કરીને પાઉંભાજીની જે કન્સિસ્ટન્સી છે એકદમ સેટ થઈ જાય। વટાણા પણ એડ કરી દીધા પછી આપણે ભાજીને 5 મિનિટ માટે ઉકળવા દેવાની છે। પછી બીજી બાજુ એક કઢાઈમાં થોડું તેલ ગરમ કરવા માટે રાખી દઈશું। ભાજીમાં આપણે ઉપરથી વઘાર એડ કરવાનો છે, જેનાથી પાઉંભાજીની જે ભાજી છે એકદમ ટેસ્ટી બની જશે। તેલ ગરમ થઈ જાય પછી આપણે તેલમાં હિંગ એડ કરી દેવાની છે અને આ બાજુ ભાજીમાં ઉપરથી 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દેવાનું છે અને આપણો જે રેડી કરેલું ગરમ તેલ છે એ મરચાં પાવડર ઉપર રેડી દઈશું અને ભાજીને એકદમ સરસ મિક્સ કરી લઈશું અને 5 થી 7 મિનિટ માટે ભાજીને સ્લો ફ્લેમ ઉપર ઉકળવા દઈશું, જેથી કરીને ભાજીનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ વધી જશે। હવે એમાં ઉપરથી 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરવાનો છે અને અડધી ચમચી જેટલું ગરમ મસાલો નાખી અને ભાજીને પ્રોપર મિક્સ કરી ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને ઉપરથી ગાર્નિશિંગ માટે કોથમરી નાખી દઈશું અને પ્રોપર મિક્સ કરી ગરમા ગરમ ભાજીને આપણે શેકેલી પાઉં સાથે સર્વ કરવાની છે। તમે તમારી ઘરે આ રીતથી પાઉંભાજી બનાવશો તો એકદમ મુંબઈ સ્ટાઇલ પાઉંભાજી રેડી થશે અને બહારની પાઉંભાજી ખાવાનું બિલકુલ ભૂલી જશો। તમે જોઈ શકો છો ભાજીમાં ઉપરથી તેલ પણ એકદમ સરસ છૂટું પડી ગયું છે અને કલર કેટલો સરસ આવ્યો છે અને કન્સિસ્ટન્સી તમે તમારી પ્રમાણે સેટ કરી શકો છો।
તો રેડી છે આપણી એકદમ ટેસ્ટી પાઉંભાજી, જેને મેં ડુંગળી અને ટમેટાના સલાડ અડદના પાપડ સાથે સર્વ કર્યું છે. તમે પણ તમારી ઘરે મારી આ એકદમ ઇઝી રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો.